આજની આપણી ચર્ચાનો વિષય છે પ્રાથમિક શાળામાં ગણિત, ખાસ કરીને એના પાયાના સિદ્ધાંતો અને તેને શીખવાની પદ્ધતિઓ, એટલે કે એનું અધ્યાપનશાસ્ત્ર. હા, બરાબર. આપણે સ્ત્રોત તરીકે 38 વિષયવસ્તુનું અધ્યાપનશાસ્ત્રમાંથી એકમ 2 પર ધ્યાન આપીશું અને એના જે મુખ્ય મુદ્દાઓ છે, ખ્યાલો છે, એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. આપણે જાણીએ છીએ કે બાળકો શાળામાં આવે એ પહેલાં પણ થોડા ગણિતના ખ્યાલો તો જાણતા જ હોય છે, પણ ઔપચારિક શિક્ષણ એને વધુ વ્યવસ્થિત બનાવે છે. સાચી વાત. અને અહીં જ શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની બની જાય છે, ખરું ને? બાળકની જે સાહજિક સમજ છે અને શાળાની પદ્ધતિઓ છે, એ બે વચ્ચે એક પુલ બાંધવાનું કામ શિક્ષકનું છે. બરાબર. અને આ માટે જરૂરી છે કે શિક્ષક પોતે વિષયને ઊંડાણથી સમજતા હોય. પેલું NFGTM એટલે કે નેશનલ ફોકસ ગ્રુપ ઓન ટીચિંગ મેથેમેટિક્સનું 2006નું પોઝિશન પેપર પણ આ જ કહે છે કે ગણિત શિક્ષણની ગુણવત્તાનો મોટો આધાર શિક્ષકની પોતાની ગણિતની સમજ અને એમની શીખવાની રીત પર છે. તો આપણી આજની આ ચર્ચાનો હેતુ પણ એ જ છે. પ્રાથમિક કક્ષાની જે ગણિતની સંકલ્પનાઓ છે એને શીખવવા માટે કયા કૌશલ્યો જોઈએ, કઈ આંતરસૂઝ, કઈ પદ્ધતિઓ અસરકારક છે, જે આપણા સ્ત્રોતમાં આપી છે, એ બધું વિગતવાર સમજીએ. હા. આપણે દરેક મુદ્દાને ધ્યાનથી જોઈશું. જે પારિભાષિક શબ્દો છે, વ્યાખ્યાઓ, પ્રક્રિયાના સોપાન, ઉદાહરણો, બધું સ્પષ્ટ થાય એ રીતે, જે કદાચ પરીક્ષાની તૈયારીમાં પણ ઉપયોગી થઈ શકે. બરાબર. તો ચાલો શરૂ કરીએ. ગણિતનો પાયો, સંખ્યા જ્ઞાનથી. હા, પણ સંખ્યાઓ પર જઈએ એ પહેલા પૂર્વ સંખ્યા જ્ઞાનના ખ્યાલો સ્પષ્ટ કરવા ખૂબ જરૂરી છે. એટલે પેલી સરખામણી, મૂર્ત વસ્તુઓ કે ચિત્રો વાપરીને મોટું નાનું, વધારે ઓછું, લાંબુ ટૂંકું, જાડું પાતળું, ઊંચું નીચું, આ બધો ભેદ સમજાવવો. અચ્છા, એનાથી શું ફાયદો થાય? એનાથી બાળકોમાં અવલોકન શક્તિ વધે, સરખામણી કરવાની ક્ષમતા વિકસે. એ પાયો છે. સમજાયું. અને પછી આવે છે સંખ્યાઓ. પેલી દશાંકી પદ્ધતિ જે આપણે વાપરીએ છીએ, એની શોધ ભારતમાં થયેલી, ખરું ને? હા, બરાબર. એ નોંધવા જેવી વાત છે. આ પદ્ધતિમાં ફક્ત 10 જ સંકેતો છે. 1 થી 9 અને 0. હા, ગુજરાતી અંકો અને આંતરરાષ્ટ્રીય અંકો પણ. અને આ 10 પ્રતીકોથી જ દુનિયાની કોઈ પણ સંખ્યા લખી શકાય છે. કમાલ કહેવાય. શરૂઆતમાં પેની એક અંકની સંખ્યાઓ 1 થી 9 એ શીખવા માટે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરાય. જેમ કે 2 પથ્થર બતાવીને 2નો ખ્યાલ આપો. 5 આંગળીઓ બતાવીને 5. બરાબર. આને એક સંગતતા કહેવાય. એટલે કે દરેક વસ્તુ માટે એક સંખ્યા નામ બોલવાનું. આનો મહાવરો બહુ જરૂરી છે. અને પછી જ્યારે 2 અંકની સંખ્યાઓ આવે ત્યારે પેલો સ્થાન કિંમતનો ખ્યાલ આવે છે. એ બહુ મહત્વનો છે ને? ખૂબ જ મહત્વનો. જેમ કે 24માં 4 એ એકમના સ્થાને અને 2 એ દશકના સ્થાને. એટલે 2 દશક એટલે 20 અને 4 એકમ એટલે 4. કુલ 24. બરાબર. આ સ્થાન કિંમત સમજાવવા માટે મૂર્ત વસ્તુઓ બહુ કામ લાગે. જેમ કે 10-10 લખોટીના જૂથ બનાવવા અને છૂટી લખોટીઓ રાખવી. 3 10ના જૂથ અને 5 છૂટી લખોટીઓ એટલે 35. પછી અંક કાર્ડ વાપરી શકાય, ચિત્રો, મણકા ઘોડી તો ખાસ. હા, મણકા ઘોડી તો ક્લાસિક છે. અને ચણની નોટો સિક્કા પણ. જેમ કે 10 રૂપિયાની 2 નોટ અને 1 રૂપિયાના 4 સિક્કા એટલે 24 રૂપિયા. આ બધા TLMs કહેવાય, ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. ઓકે. અને 3 કે તેથી વધુ અંકો માટે? એ જ સિદ્ધાંત આગળ વધે. સ્થાનના નામ જમણીથી ડાબી તરફ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. અને દરેક સ્થાન ડાબી તરફ જતા 10 ગણું મોટું થતું જાય. બરાબર. 10 એકમ બરાબર 1 દશક, 10 દશક બરાબર 100, 10 100 બરાબર 1000, એમ ચાલ્યા કરે. મોટી સંખ્યાઓ માટે પણ મણકા ઘોડી અને અંક કાર્ડ ઉપયોગી થાય? ચોક્કસ. એનાથી સંખ્યા બનાવવી, વાંચવી, લખવી, અંકોના સ્થાન બદલી નવી સંખ્યા બનાવવી, સૌથી નાની મોટી સંખ્યા શોધવી, આ બધો મહાવરો કરાવી શકાય. અને પેલી સરખામણી માટેની નિશાનીઓ? નાની અને મોટી? હા, થી નાની અને થી મોટી, જેમ કે 45, 54. એ પણ શીખવવાનું. અને સંખ્યાઓને ક્રમમાં ગોઠવવાનું. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. હા, અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડર. નાનીથી મોટી અને મોટીથી નાની. આના માટે પેલું પગથિયા ચડવા ઉતરવાનું ઉદાહરણ બહુ સરસ કામ આપે. સારું. તો આ થઈ સંખ્યા જ્ઞાનની વાત.
હવે પેલી 4 મૂળભૂત ક્રિયાઓ પર આવીએ. હા ચાલો. સરવાળો એટલે કે એડિશન. ભેગું કરવું, ઉમેરવું. હા, પણ એ અમૂર્ત ખ્યાલ છે, એટલે શરૂઆત તો મૂર્ત વસ્તુઓથી જ કરવી પડે. 3 લખોટી અને 2 લખોટી ભેગી કરીએ તો 5 થાય. અને એ યાદ રાખવું જરૂરી છે કે સરવાળો સંખ્યાનો થાય, અંકોનો નહીં. બરાબર. અને ઝડપી ગણતરી માટે સરવાળાના તથ્યો એટલે કે 0 થી 9ના અંકોના સરવાળા યાદ કરાવવા ઉપયોગી છે. સ્ત્રોતમાં કોષ્ટક પણ છે એનું. મોટી સંખ્યાના સરવાળા માટે પેલી ચોક્કસ રીત છે અલ્ગોરિધમ, જેમ કે 524 + 338. હા, એના સોપાન છે. પહેલા તો સંખ્યાઓને સ્થાન કિંમત મુજબ ગોઠવવાની. એકમ નીચે એકમ, દશક નીચે દશક. પછી સરવાળો હંમેશા જમણી બાજુથી એકમથી શરૂ કરવાનો. 4 + 8 એટલે 12 એકમ. 12 એકમ એટલે 1 દશક અને 2 એકમ. તો જવાબમાં એકમના સ્થાને 2 લખો અને 1 દશકને વદ્દી તરીકે દશકના સ્થાન પર ઉપર મૂકો. પછી દશકના અંકો અને વદ્દીનો સરવાળો. 2 + 3 વત્તા પેલી 1 વદ્દી એટલે 6 દશક. જવાબમાં 6 લખો. અને છેલ્લે 100નો સરવાળો. 5 + 3 એટલે 8. 100. જવાબમાં 8. એટલે આખો જવાબ 892. બરાબર. પણ આમાં ભૂલો થવાની શક્યતા ક્યાં રહે? પરીક્ષા માટે આ જાણવું જરૂરી છે. હા, સંભવિત ભૂલો. જેમ કે સ્થાન કિંમત પ્રમાણે ગોઠવવામાં ભૂલ કરે. અથવા વદ્દી મૂકવાનું ભૂલી જાય. હા, કે ખોટા સ્થાને મૂકી દે અથવા મૂકે પણ સરવાળામાં ગણવાનું ભૂલી જાય. આ બધું ધ્યાન રાખવું પડે. મહાવરો જરૂરી છે. ઓકે. હવે બીજી ક્રિયા, બાદબાકી, સબટ્રેક્શન. એ સરવાળાથી ઉલટી પ્રક્રિયા. ઓછું કરવું, કાઢી નાખવું. અહીં પણ શરૂઆત મૂર્ત વસ્તુઓથી. હા, અને હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. ગોઠવણી સરવાળાની જેમ જ, સ્થાન કિંમત મુજબ. આમાં પેલો દશકો લેવાનો ખ્યાલ આવે છે ને, બોરોવિંગ. હા, એ બહુ મહત્વનો છે. જ્યારે ઉપરનો અંક નીચેના અંક કરતાં નાનો હોય ત્યારે બાજુના એટલે કે ડાબી બાજુના સ્થાન પાસેથી ઉછીનું લેવું પડે. જેમ કે દશક પાસેથી 1 દશકો લઈએ તો એકમમાં 10 એકમ ઉમેરાય. બરાબર. અને દશકના સ્થાનમાં 1 ઓછો થઈ જાય. દાખલા તરીકે 7238. એકમમાં 2 માંથી 8 ન જાય. એટલે દશકના 7 પાસેથી દશકો લીધો, ત્યાં 6 વધ્યા અને એકમમાં 10 + 2 એટલે 12 થયા. હવે 12 માંથી 8 જાય તો 4. અને દશકમાં 6 માંથી 3 જાય તો 3. જવાબ 34. સાચું. બાદબાકીના તર્કસંગત પગથિયા છે. ગોઠવણી, એકમથી શરૂઆત, જરૂર પડે તો દશકો લેવો, બાદબાકી કરવી. અને પેલો તાળો મેળવવાનું પણ શીખવી શકાય. જવાબ અને નાની સંખ્યાનો સરવાળો મોટી સંખ્યા જેટલો થવો જોઈએ. હા, એનાથી ખાતરી થાય કે બાદબાકી સાચી છે. મણકા ઘોડી અહીં પણ દશકાવાળી બાદબાકી સમજાવવામાં મદદ કરે છે. સરસ. હવે ત્રીજી ક્રિયા, ગુણાકાર, મલ્ટિપ્લિકેશન. ગુણાકાર શીખવતા પહેલા પેલી જૂથમાં ગણતરીની પ્રવૃત્તિઓ કરાવવી સારી. 2-2ની ગણતરી, 5-5ની. એના પરથી ઘડિયાની રચના સમજાવી શકાય. હા, બરાબર. ઘડિયા એટલે મલ્ટિપ્લિકેશન ટેબલ્સ. ગુણાકાર એટલે મૂળભૂત રીતે પુનરાવર્તી સરવાળો, રિપીટેડ એડિશન. સાચું. જેમ કે 3 વખત 4 લેવા એટલે 4 + 4 + 4 જે 12 થાય. એને લખાય 3 × 4 = 12. અહીં 3 ગુણ્ય 4 ગુણક અને 12 ગુણનફળ કહેવાય. મલ્ટિપ્લિકેન્ડ, મલ્ટીપ્લાયર, પ્રોડક્ટ. અડી ઘડિયા ગોખાવા કરતાં એની રચના સમજાવવી વધુ સારી. મૂર્ત વસ્તુઓ, પલાખાં એટલે કે મૌખિક કોયડા એનાથી દ્રઢ થાય. સ્ત્રોતમાં 1 થી 10ના ગુણાકારનું કોષ્ટક પણ છે. મોટી સંખ્યાઓના ગુણાકારમાં પણ સ્થાન કિંમત અને વદ્દી આવે છે. એમાં કઈ ભૂલો થઈ શકે? વદ્દી ઉમેરવામાં ભૂલ અથવા ગુણાકાર ખોટા સ્થાનથી શરૂ કરવો, જેમ કે દશકથી ગુણો તો જવાબ દશકના સ્થાન નીચેથી જ લખવો પડે. અચ્છા. અને છેલ્લે બધાનો સરવાળો કરવામાં ભૂલ. હા, અને એ પણ સમજવું જરૂરી છે કે 38 × 23
જેવો ગુણાકાર ખરેખર તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ છે 38 ગુણ્યા 20 વત્તા 3. એટલે 38 ગુણ્યા 20 વત્તા 38 ગુણ્યા 3. સમજાયું. હવે ચોથી ક્રિયા ભાગાકાર ડિવિઝન. એટલે સરખા ભાગ કરવા. હા, અથવા કોઈ સંખ્યામાંથી નિશ્ચિત સંખ્યા વારંવાર બાદ કરવી, પુનરાવર્તી બાદબાકી. શરૂઆત અહીં પણ મૂર્ત વસ્તુઓથી, કાંકરા મણકાના ભાગ પાડીને. બરાબર. કેટલા રે કેટલા જેવી રમતો પણ રમાડી શકાય. ભાગાકારે ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે. જેમ કે 5 ગુણ્યા 6 બરાબર 30, તો 30 ભાગ્યા 5 બરાબર 6 અને 30 ભાગ્યા 6 બરાબર 5. બરાબર. અને પેલી પુનરાવર્તી બાદબાકીની રીતે પણ સમજાવી શકાય. 15માંથી 3 કેટલી વાર બાદ થાય? 15 ઓછા 3 બરાબર 12, 12 ઓછા 3 બરાબર 9, 9 ઓછા 3 બરાબર 6, 6 ઓછા 3 બરાબર 3, 3 ઓછા 3 બરાબર 0. 5 વાર, એટલે 15 ભાગ્યા 3 બરાબર 5. હા, પણ મોટી સંખ્યાઓ માટે આ રીત લાંબી પડે એટલે ઘડિયાની મદદ લેવી પડે. ભાગાકારની પ્રક્રિયામાં પહેલા શબ્દો યાદ રાખવા જેવા છે. ભાજ્ય, ડિવિડન્ડ, ભાજક, ડિવાઇઝર, ભાગફળ, ક્વોશન્ટ અને શેષ, રિમાઇન્ડર. બરાબર. અને ભાગાકાર હંમેશા ભાજ્યના સૌથી ડાબી બાજુના અંકથી શરૂ થાય છે. એક ઉદાહરણ જોઈએ. 1418 ભાગ્યા 13. હા, 1418 ભાજ્ય, 13 ભાજક. ડાબેથી શરૂ કરીએ. 1 તો 13થી નાનો છે, એટલે 14 લઈએ. 13 એકા 13. 14માંથી 13 ગયા તો 1 વધ્યો. ભાગફળમાં ઉપર 1 મૂકો. હવે ઉપરથી 1 ઉતાર્યો, 11 થયા. હવે 11 13 કરતાં નાના છે, એટલે ભાગ ન ચાલે. આ સ્ટેપ બહુ જ મહત્વનું છે. ભાગ ન ચાલે ત્યારે ભાગફળમાં 0, 0 મૂકવું પડે. અચ્છા, આ ભૂલ થઈ શકે? હા, ચોક્કસ. હવે ઉપરથી 8 ઉતારો, એટલે 118 થયા. 13 નવા 17. 118માંથી 117 જાય તો 1 શેષ વધે. ભાગફળમાં 9 મૂકો, એટલે ભાગફળ આવ્યું 109 અને શેષ 1. આ શૂન્ય ક્યારે મૂકવું એ સમજવું બહુ જરૂરી છે. બરાબર. આ ચારેય ક્રિયાઓનો ઉપયોગ પછી પેલા વ્યવહારુ કોયડા ઉકેલવામાં થાય છે, વર્ડ પ્રોબ્લેમ્સ. હા, એના પણ સોપાન છે. પહેલા કોયડો ધ્યાનથી વાંચો, સમજો. પછી શું આપ્યું છે અને શું શોધવાનું છે એનું વિશ્લેષણ કરો, એનાલિસિસ. પછી કઈ ગાણિતિક ક્રિયા કરવી પડશે એ નક્કી કરો, સરવાળો, બાદબાકી. એ ક્રિયા કરો, જવાબ મેળવો અને છેલ્લે જવાબ તાર્કિક છે કે નહીં એ ચકાસો. આ માટે પૃથક્કરણ, એનાલિસિસ અને સંયોગીકરણ, સિન્થેસિસ પદ્ધતિઓ કામ લાગે છે. સ્ત્રોતમાં પેલું રેખાની લોણવાળું ઉદાહરણ છે, એ આખી પ્રક્રિયા સમજાવે છે. સરસ. હવે આગળ વધીએ અપૂર્ણાંક તરફ, ફ્રેક્શન્સ. હા, જ્યારે એક આખી વસ્તુના સરખા ભાગ કરીએ ત્યારે દરેક ભાગ અપૂર્ણાંક કહેવાય. જેમ કે રોટલીના 2 સરખા ભાગ એટલે અડધો ભાગ. બરાબર. આ શીખવવા કાગળ વાળવાની પ્રવૃત્તિ બહુ સારી છે. રોટલી, ફળ એવા મૂર્ત ઉદાહરણો લેવા. અને પેલા વ્યવહારુ શબ્દો અડધો, પા, પોણો એને ગાણિતિક સંકેત સાથે જોડવા જરૂરી છે. 1/2, 1/4, 3/4. હા, લંબચોરસ કાગળ વાળીને 12, 14, 18 બતાવી શકાય. વર્તુળ કે ચોરસમાં રંગ પૂરીને પણ સમજાવી શકાય. જેમ કે 4માંથી 3 ભાગમાં રંગ એટલે ચોથાંશ. અને સમપૂર્ણાંક, ઇક્વિવેલન્ટ ફ્રેક્શન્સ. હા, એ પણ મહત્વનું છે. જેમ કે 12, 24, 48 આ બધા સરખા જ છે. ચોરસ કાગળમાં 16 ખાના પાડીને આ સહેલાઈથી સમજાવી શકાય. અને અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ, સિમ્પલેસ્ટ ફોર્મ. એટલે કે અંશ અને છેદનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય અને સમછેદી અપૂર્ણાંકોના સરવાળા બાદબાકીમાં છેદ એ જ રાખીને અંશનો સરવાળો કે બાદબાકી થાય. ચલો હવે ખૂણા, એંગલ્સની વાત કરીએ. આપણી આસપાસ બધે જ ખૂણા છે. દરવાજા, બારી, ઘડિયાળના કાંટા, ઝાડની ડાળીઓ, અક્ષરોમાં પણ. એલ, વી, કે જેવા અક્ષરોમાં. બરાબર. મુખ્ય 3 પ્રકાર પ્રાથમિક કક્ષાએ આવે: કાટખૂણો, લઘુકોણ અને ગુરુકોણ. કાટખૂણો એટલે બરાબર 90 અંશ, રાઇટ એંગલ, એલ જેવો. હા. લઘુકોણ એટલે કાટખૂણાથી નાનો, 90 અંશથી ઓછો, એક્યુટ એંગલ. અને ગુરુકોણ એટલે કાટખૂણાથી મોટો પણ 180 અંશથી નાનો, 90 અંશથી વધુ, ઓબ્ટ્યુઝ એંગલ. આ ખૂણાનો પ્રકાર ઓળખવા પેલું કંપાસ પેટીનું કાટખૂણિયું વાપરી શકાય. સેટ સ્ક્વેર.
એનાથી સરખાવીને ખબર પડે કે નાનો છે, મોટો છે કે કાટખૂણો. હા, અને ચોક્કસ માપ માટે કોણ માપક જોઈએ? પ્રોટ્રેક્ટર. હવે નિયમિત આકૃતિઓ અને આકારો પર આવીએ. રેગ્યુલર ફિગર્સ એન્ડ શેપ્સ. આમાં આકૃતિ અને આકાર વચ્ચે શું તફાવત છે? સારો પ્રશ્ન છે. આકૃતિ ફિગર એ દ્વિપરિમાણીય હોય 2D. એને લંબાઈ અને પહોળાઈ હોય, સમતલ પર દોરી શકાય. જેમ કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ. બરાબર. જ્યારે આકાર શેપ એ ત્રિપરિમાણીય હોય 3D. એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે જાડાઈ હોય. એ અવકાશમાં જગ્યા રોકે. એટલે ઘનાકારો. સોલિડ્સ. ગોળો, નળાકાર, શંકુ, સમઘન. હા, લંબઘન વગેરે. પેપર ફોલ્ડિંગની પ્રવૃત્તિથી લંબચોરસમાંથી ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટકોણ જેવી 2D આકૃતિઓ બનાવી શકાય. એ બાળકોને ગમે. અને 3D આકારો માટે એમ સમજાવી શકાય કે 2D આકૃતિમાં ત્રીજું પરિમાણ ઉમેરાય એટલે 3D બને. બરાબર. જેમ કે ચોરસ પૂઠાની થપ્પી કરીએ તો સમઘન બને. અને વર્તુળાકાર સિક્કાની થપ્પીથી નળાકાર. સાચું. સરસ. હવે છેલ્લો મુખ્ય વિભાગ માપન, મેઝરમેન્ટ. હા, આ તો રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગી છે. પ્રાથમિક કક્ષાએ મુખ્યત્વે સમય, નાણું, વજન, ગુંજાશ, લંબાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવાય છે. દરેકમાં એનો ખ્યાલ, સાધન, એકમ અને એકમો વચ્ચેનો સંબંધ સમજવો પડે. બરાબર. સમયની વાત કરીએ તો દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, કેલેન્ડર જોતા શીખવું. વારના નામ, મહિનાના નામ, ગુજરાતી અને અંગ્રેજી બંને. અને ઘડિયાળ, કલાક, મિનિટ, સેકન્ડ, કાંટાની ઓળખ, સમયવાચન, પેલું પોણા, સવા, સાડા. હા, એનો અર્થ સમજાવવો પડે. અને મુખ્ય રૂપાંતર 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. પછી નાણું. કરન્સી. ભારતનું ચલણ રૂપિયો, સંજ્ઞા રૂપિયા. જુદી જુદી નોટો, સિક્કાની ઓળખ. રૂપિયો અને પૈસાનો સંબંધ 1 રૂપિયો બરાબર 100 પૈસા. જો કે હવે પૈસા ઓછા વપરાય છે. હા, અને એના વ્યવહારુ દાખલા. પછી વજન. વેટ. પહેલા ભારે હલકાની સરખામણી. પછી ત્રાજવું અને વજનિયાનો ઉપયોગ. હા, મુખ્ય એકમો કિલોગ્રામ, કેજી અને ગ્રામ, જી. અને સંબંધ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ રૂપાંતર મહત્વનું. પછી ગુંજાશ. કેપેસિટી. પાત્રમાં કેટલું પ્રવાહી સમાય. એના માટે માપિયા વપરાય. મેઝરિંગ જગ્સ. એકમો લીટર એલ અને મિલીલીટર એમએલ. સંબંધ 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીલીટર. લંબાઈ માટે લેન્થ. લાંબુ ટૂંકું સમજ્યા પછી માપપટ્ટી, રૂલર અને મીટર પટ્ટી. મેઝરિંગ ટેપ. મુખ્ય એકમો મીટર એમ અને સેન્ટીમીટર સીએમ. સંબંધ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. અને કિલોમીટર, મિલીમીટર જેવા બીજા એકમો પણ છે. હા, પછી આવે પરિમિતિ. પેરીમીટર. એટલે બંધ આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો. બરાબર. એના એકમ પણ લંબાઈના જ હોય. મીટર, સેન્ટીમીટર. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. અને છેલ્લે ક્ષેત્રફળ. એરિયા. એટલે આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યા. એના એકમ ચોરસ મીટર એમ સ્ક્વેર કે ચોરસ સેન્ટીમીટર સીએમ સ્ક્વેર. ગ્રાફ પેપર પર ચોરસ ગણીને ક્ષેત્રફળ શોધી શકાય. હા, અંદાજિત. અને ચોરસ કે લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબાઈ ગુણ્યા પહોળાઈ આગમન પદ્ધતિથી એટલે કે ઉદાહરણો પરથી તારવી શકાય. ખૂબ સરસ. આપણે સ્ત્રોતના લગભગ બધા જ મુખ્ય મુદ્દાઓ આવરી લીધા લાગે છે. હા, વિસ્તૃત ચર્ચા થઈ. તો આખી ચર્ચાનો સારાંશ એમ કહી શકાય કે પ્રાથમિક કક્ષાએ ગણિત શીખવવા માટે વિષયવસ્તુની ઊંડી સમજ તો જોઈએ જ. સંખ્યા જ્ઞાન, ક્રિયાઓ, અપૂર્ણાંક, આકારો, માપન બધું જ. પણ એટલું પૂરતું નથી. એને બાળકો સુધી પહોંચાડવા માટે યોગ્ય પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, મૂર્ત સાધનોનો ઉપયોગ, પ્રવૃત્તિઓ, રમતો આ બધું પણ એટલું જ જરૂરી છે. સાચી વાત. અને પેલી ભૂલોનું મહત્વ. બાળકો ભૂલો કરે સ્વાભાવિક છે. સ્ત્રોતમાં દરેક મુદ્દા માટે સંભવિત ભૂલો આપી છે. એ શિક્ષક માટે ઉપયોગી છે. ભૂલો ઓળખીને સુધારવા માટે ઉપચારાત્મક કાર્ય કરવું. બરાબર. અને તબક્કાવાર મૂર્તથી અમૂર્ત તરફ જવું એ જ સફળ ગણિત શિક્ષણની ચાવી છે. આ બધી પદ્ધતિઓ અને ખ્યાલો સમજ્યા પછી એક વિચાર મનમાં આવે છે. કયો વિચાર? કે આપણે
આજના ડિજિટલ યુગમાં જીવીએ છીએ. કેલ્ક્યુલેટર, કમ્પ્યુટર, ગણતરીઓ તો પળવારમાં થઈ જાય છે. હા એ તો છે જ. તો સવાલ એ થાય કે શું આ પાયાની ગાણિતિક સમજ, જાતે ગણતરી કરવાની ક્ષમતા, એનું મહત્વ હવે ઓછું થઈ ગયું છે? કે પછી તર્ક કરવાની, સમસ્યા ઉકેલવાની, વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવવા માટે આ પાયો પહેલા કરતાં પણ વધુ મજબૂત હોવો જરૂરી બન્યો છે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. એના પર મનન કરવું રહ્યું.